જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર મારા એક ન્યૂ બ્લોગમાં। તો આજે હું જઈ રહ્યો છું મારા મામાની ઘરે, કેમ કે અત્યારે અમારે જો ઇન્દ્રાઈ ગામનું ફંક્શન છે હતું, મીન્સ કે કંઈક આપણે પ્રાણ પ્રતિષ્ઠા હતું અને એમાં ખૂબ મજા કરી અને એનો બ્લોગ હું ન બનાવી શકું કેમ કે ભીડ જ એટલી હોય છે અને મારે ત્યાં સ્ટેજ પ્રોગ્રામ પણ હતો એ આપણે રિકવર કરી લીધું છે બધી। અને આજે જાઉં છું મારા મામાની ઘરે, ત્યાં હું તમને લઈ જાઉં અને ત્યાં કેવી વાડી છે હું બધું તમને મોજ કરાવું। યસ, હાલો એન્જોય ધ ટાઈમ લેપ્સ બ્રો। ઓકે મિત્રો, ઠેલાને આપણે નાખી દઈએ। મિત્રો તો અત્યારે જો પોસ્ટપોન થઈ રહ્યું છે અમારું જવાનું, કેમ કે અત્યારે જો તુલસી મૈયાને લેવા અત્યારે અહીંયાથી જાન ગઈ છે તો રસ્તામાં બહુ ભીડ છે અને અમે નથી જઈ શક્યા કેમ કે બહુ મોડું થઈ ગયું। અને આ રહી અમારી ઇકો, એમાં અમારે જવાનું હતું પણ પોસ્ટપોન થઈ ગયું, રૂંઢા પછી જવાનું થાય લગભગ। તો યસ, તો જાય બીજું તો હું। ઓકે મિત્રો, તો જો ઈકો અહીંયા જ ઊભી રાખવી પડી છે કેમ કે આગળ જો તમે આ ખટારાનો રસ્તો બની રહ્યો છે નવો, તો હવે અહીંયાથી છે ને ચાલીને જવું પડશે। તો યસ, જઈએ। મિત્રો તો ફાઇનલી હવે ચાલીને પૂગી ગયા છે કેમ કે અધવસે છે ને રસ્તો બનતો હતો, તો હવે પૂગી ગયા છે વાળીએ। આ ટાઈપની કંઈક વાળી છે। તો યસ, હવે ઘડીક વાર બેઠીએ, મોજ કરીએ। જો મિત્રો, સોડા પીવા ચાલો, કેમ મજા આવે? મજા આવે? શરમાઈ ગયા? ઓકે મિત્રો, તો ફાઇનલી આપણે જઈએ છીએ મારા મામાની બીજી વાડીએ। તો હવે ત્યાંનું સીન જોઈએ કેવું છે ને અત્યારે જો મસ્ત મજાનો આવું જ સીન છે। એન્જોય ધ સિનેમેટિક શોટ્સ। ઓકે મિત્રો, તો ફાઇનલ પહોંચી ગયા છે અને અત્યારે જો મસ્ત મજાનું પાણી ચાલી રહ્યું છે। કેમ છો યશભાઈ? મજા? કા તમે તો ક્યાંક બોલવાના હતા ને? મસ્ત વહેતું પાણી, વર્તાતું નથી, નેચરલ પાણી વહેતું જાય।
જો મિત્રો તમારા મામાના વાડીની બીજી વાડી છે, મારા મામાની બીજી વાડી, તેનો મસ્ત 360 વ્યૂ બતાવું તમને. આ જો નારિયેલ. ઓકે મિત્રો, તો આપણે યશભાઈ ને કી કે એની કાલી ઘેલી ભાષામાં 2 શબ્દ બોલે. બોલ જીરીક બોલી 2 શબ્દ की बोल जीरिक जीरिक कुछ भी बोल जाइए. यहाँ मित्र, यहाँ खुली खुली हवा और मैदान में बहुत मजा आ रहा है. यहाँ ठंडा कूल बहुत मस्त पानी जा रहा है. और बहुत मजा आ रहा है. નાઈસ, બહુ મસ્ત બોલ્યો નહીં? ઓકે, ત્યાં મારા મામા જો ખેતી કામ કરે છે તે આપણે જોઈએ. અને ઓકે મિત્રો, તો અહીંનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને આ બ્લોગમાં કંઈક ટ્વિસ્ટ છે ને, હું બીજા દિવસમાં આનો આઉટરો કરું છું, કેમ કે બ્લોગ બહુ મોટો બની જાય. અને આનો બીજો બ્લોગ છે ને કાલે જ આવવાનો છે, તો જોવાનું નહીં ભૂલતા. એમાં બહુ જ્ઞાન આપ્યું છે મારા મામાએ, અને ઘણું બધું ખેતીવાડીનું જાણવા મળ્યું છે આપણે ટૂંકમાં. તો યસી જોવાનું જરૂરથી નહીં ભૂલતા. અને આ બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. મળે જલ્દી નવા જ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. એન્ડ હારા મેલી કોમેન્ટ કરતા જજો. બાય બાય. બાય બાય બોલ દો. बाय बाय.